નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ડોલવણ એક ચર્ચિત સ્થળ છે જ્યાં થોડા સમય પહેલાં આગળ 13 એક મર્ડર કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને આજે ડોલવણ ખાતે ડોલવણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પણ ગામના લોકો અને લોકોએ ડોલવણ બંધમાં કોઈ સમર્થન આપ્યું નથી. તો તેમના ખાતર આજે ગામના લોકો સાથે અને જેમણે બંધનું એલાન કર્યું હતું તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને તેમના પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓને ડોલવણ બંધ માટે સપોર્ટ કરવામાં નથી આવ્યો તો શા માટે અને શું કારણ છે અને તેઓ આગળની કાર્યવાહી શું કરશે તેઓ એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સંદીપભાઈ, આજે જે બંધનું એલાન હતું, તમારા તરફથી જે અરજી હતી ને સોશિયલ મીડિયામાં વાયરલ હતી, એના માટે તમે શું કહેશો? અમારા અંકુરભાઈને કોઈ નિર્ણય મળ્યો નહીં એમાં. એ જ બાબતે જિગ્નેશભાઈને ત્યાં ધમકી આપવામાં આવી હતી. એટલે શાની ધમકી આપવામાં આવી? એ લોકોનું જે ઘર હતું એ તોડવામાં આવ્યું. એટલે એ લોકોનું જે જગ્યા હતી પહેલાથી એ જગ્યાનું નવેસરથી બનાવવામાં આવ્યું હતું. એ લોકો પાસે કાગળ લખાણ બી છે. એ લોકોને કહેવામાં આવ્યું કે તમે પણ આજે જે તમે બંધનું એલાન આપેલું હતું, તો બંધના એલાનમાં સમગ્ર ડોલવણ ચાલુ છે, તો તમને કેમ પ્રતિસાદ નહીં મળ્યો? કે પછી તમે એકલા પડી ગયા કે તમે તમારા સ્વાર્થ માટે બંધ કરતા એવું લાગે છે? કે પછી તમને શું લાગે છે કેમ કોઈ આવ્યું નહીં આજે આગેવાનું? ધમકી આપતી છે, ડરે છે. ધમકી આપી છે? કોણે ધમકી આપી? આ ચણાવાળો અંકિત, એ બધાના જ માણસો છે. ધમકી કેવી રીતે? ફોન ઉપર ધમકી આવી, હાજરમાં આવીને ધમકી આપી? કેવી રીતે ધમકી આપી? રસ્તાએ ચાલતા ચાલતા બધા કહી જાય તમે કઈ નહીં કરી શકો આદિવાસી. તમે સાંભળ્યું તમારા કાને કે ધમકી આપી છે? ના સાંભળ્યું નહીં. તમે? હા સાંભળ્યું. મને ફોન પર ધમકી આપે છે લોકો. ફોન પર ધમકી આપી છે? શું કીધું? કે કયો નંબર આવ્યો? ફોન છે તમારો? નંબર બતાવો, કેમેરા ઉપર બતાવો નંબર. શું કીધું તમને? કે તમારા બાપ દીકરાઓને મારી નાખીશું એમ કે. તમારો કાઢી ક્યારે ફોન આવ્યો તમારા ઉપર? કાઢીશું એમ. નંબર બતાવો ક્યારે આવેલો છે તે. પરમ દિવસે આવેલો હતો ફોન. પરમ દિવસે? હા, અજીતભાઈ ફોન કરેલો. હા. અજીતભાઈ કોણ છે? અજીતભાઈ એ પેલા અંકિતભાઈ નો માણસ છે રહ્યો. હા. આ રહ્યો ફોન આવેલો છે. નંબર બતાવો, નંબર બતાવજો. શું કીધું પછી એમણે? કે તમારા બાપ પોયરાનું કાઢતો છે, હું ગાળો આપે. પછી હું તો ઘરે નહીં હતો, અમારી ઘરવાળી હતી. ઘરવાળી હતી. એને ફોન ઉચકેલો હતો. એને ફોન ઉચકેલો. તો હવે સંદીપભાઈ, હવે તમે શું કરવા માંગો છો? કે આજે જે ડોલવણ બંધ હતું એનો તમે કોઈ પ્રતિસાદ મળ્યો નથી, તો હવે તમે શું કરશો? એમાં આમ તો બંધ હતું જ, પણ સરપંચના લીધે બંધ કરવામાં નહીં આવું. સરપંચ પાસે અમે બંધ કરાવવા માટે ગયા હતા. સરપંચે અમને સહી સિક્કા કરી નહીં આપ્યા. લોકોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, ત્યાંનું બધું કાગળિયો. પોલીસમાંથી પોલીસ પ્રશાસને શું કીધું તમને? એમને સાથ આપ્યો? સાથ આપ્યો. પોલીસ પ્રશાસને તમને સાથ આપ્યો. તો હવે તમારી આગળની શું માંગ રહેશે? તમે શું કહેવા માંગો છો? સરપંચ બી આદિવાસીના નથી, આદિવાસીનો સપોર્ટમાં નથી. સરપંચ પણ આદિવાસીઓનો સપોર્ટમાં નથી. પહેલા બી આપણે જયારે ભેગા થયા હતા ત્યારે બી ગામજનોના વિરોધમાં સરપંચ ગયા હતા. જે ધમકી અત્યારે આપી છે એ ઘટના શું છે? એ જમીની વિવાદમાં જ છે. જમીન વિવાદમાં છે. એટલે અમે દુકાન બંધ કરાવશો તો તમને આમ કરવામાં આવશે. દુકાન બંધ નથી કરાવવાની, એવું જ કેવું છે લોકોને? એવું જ કેવું છે લોકોને. એ લોકોને ખબર પડી ગઈ હતી કે એ લોકો બંધ કરાવવાના છે. તમે જે અરજીમાં આપ્યું છે કે સુપારી આપવામાં આવી છે, ફલાણા વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે, એમાં કેટલી તથ્ય અને કેટલી સાચી વાત છે એ બાબતે તમે શું કહેશો? એ સાચી જ છે બધી વાત. સાચી વાત છે. એમાં સાચી મારે હવે કેવું કે પહેલા જયારે જે હતું અમને આ ઘરના બધાને નિવેદન લેવામાં આવ્યું હતું કે આ મર્ડર થયું, એ લોકોને પૂછપરછ પહેલા કરવામાં આવતી હોય, પછી બીજા નિર્દોષ નહીં. આ નિર્દોષ પણ ઢોર મારીને જબરદસ્તી પૂછપરછ કરવામાં આવી. હવે જે લોકોનું ઘરનાનું નિવેદન લેવામાં આવ્યું મર્ડર શાના કારણે થયું, એ લોકોને પૂછપરછ કરવામાં નથી આવી. શાના કારણે કરવામાં નહીં આવી? નિર્દોષ માણસને મારવા માટે કોપી આપી. શું અત્યારે કેસમાં શું પ્રોસેસ ચાલે છે? હવે કોઈ નથી આવતા, કોઈ કહેતા નહીં. અમને બધું છે ને ન્યૂઝ થ્રુ ખબર પડેલું છે કે પેલા જે દેસીલ ઘટીક હતો તે આ રીતના મર્ડર કર્યું, તો અમને પોલીસ વાળાએ બી નથી જાણ કરી. ન્યૂઝ જોયા ત્યારે ખબર પડી. તમને કોઈ જાણકારી આપવામાં જાણકારી કોઈ નહીં, પોલીસ વાળા બી નથી આપતા. તો હવે પછી તમારું શું પગલું રહેશે? કારણ કે આજે ડોલવણ બંધનું તમે એલાન આપ્યું, પણ ડોલવણ સંપૂર્ણપણે ચાલુ છે. ડોલવણમાં કોઈ જગ્યા કોઈ દુકાન બંધ નથી. તો એવું લાગે છે કે તમને કોઈ સમાજ કે કોઈ આગેવાન કે પછી અહીંના કોઈ સ્થાનિક તમને કોઈ સાથ આપવામાં નથી માંગતા, એવું લાગે છે આ જોઈને?
અંકિત હા એ ચણાદાણા વાળા અંકિતના માણસો છે હા. એ પહોંચેલ છે હા. એટલે અમને કોઈ મદદ નથી કરતું કોઈ મદદ નથી. હા એ લોકોની ઊંચા સુધી પહોંચશે એમ હા પહોંચશે એ લોકો. એટલે એ રીતના તો તમારું આગલું પગલું શું રહેશે હવે પછી? તો હવે બંધનું જ છે પાછું બંધ કરાવશું થોડાક સમયમાં અમે નિર્ણય લઈશું. એટલે પાછું લેશું. હા. તો આપણે સરપંચ સસ્પેન્ડ થવું જોઈએ. સરપંચ સસ્પેન્ડ થવું જોઈએ. આપણા સરપંચ suspend- આદિવાસીનો પણ મારી એક વાત તમને હું કહું છું મારી વાત કડવી લાગશે વાંધો નહીં, પણ તમે તમારા સપોર્ટમાં કોઈ ઊભું નથી. તમે આજે ડોલવણ બંધ કરવા માટે આવ્યા છો, પણ ડોલવણ બંધ થવું નથી, તમને સપોર્ટ કોઈ નથી આપવામાં આવ્યું, તો તમે સરપંચને કેવી રીતે સસ્પેન્ડ કરી શકો? તમારે શું આગળ કરશો? બીએ છે બધા બીએસએ સરપંચમાં ઉષાબેન છે, કારોબારી બધું એનો ઘરવાળો કરે. અમે સિગ્નેચર કરાવવા ગયા હતા ત્યારે એના હસબન્ડ હતા આ બધા ગયા હતા તેમણે ના સિક્કા કરવા પાડી. માટે ને પછી અમને ખબર નથી એમ કે એ લોકો અમને ખબર નથી એવી રીતે એ લોકો હા, પોલીસ કેમ સ્ટેશનમાં એ જૂઠું લોકો બોલે એ જાણ લોકો? કરે. લેડીઝ પર હાથ કેમ ઉઠાવે છે? તને કોણ હાથી કરાઈ પડી? લેડીઝ પર કેમ મારે છે? તને કોણ હાથી કરાઈ? લેડીઝ ને માર્યો, લેડીઝ ને. તમે લોકો લેડીઝ ને મારે છે. દારૂ પીને આવલો હે મેડિકલ ચેકઅપ કરાવો. દારૂ પીને અહીંયા એને લેડીઝ પર હાથ ઉઠાવ્યો. દારૂ પીને આવેલો દારૂ પીને એને લેડીઝ પર હાથ મેડિકલ ટેસ્ટ થવું જોઈએ તમે આ વિડિયોમાં હા દારૂ પીને આવેલો દારૂ દેખાવાનો તેનો અમે થોડા તને માર્યા, તું અમને માર્યો. હા નથી માર્યા, ગુસ્સા કોણે મારા બાપે માર્યા? એ કાયો દો પર આવાને અહીંયા પર બાન છે તે એક નંબરનો ભક્તો તુરંત ભિખારી કાઢતો ને પોલીસ વાળાને માથે મારેલો ને માથે પાડવાનો તારા માથે પાડા સપોર્ટ કરતા છે અંકિતને નાનીના ખૂન કરતા છે તમે લોકો કરોડતા છે. મારે એકડક નીચે જવડાવ્યો તુમે તમારે હોનાથી સહાયથી તમારે લીધા છે તમે લેતા ને આગળ ખાવા દિવસ ભેગો થતા તો ની આપો લાગી તું મારી છે મારે ની આપો લાગી તું ને મારે ની કાઈ તું લાગે તો હાલી ચાલે બોલે એકલી એટલે કોને મારા દીકરો હોત ને
ઉલટા કાકા પેલી માસીને ફોન કરવાનો હે એકલા આવ્યા એટલે ચડી ગયા કાકા ચડી પહેવાના હતા મારવાનું કાકા એવું હે એટલાની તો હેદી ને તો જોઈ લેવાય જને કહેવાનો આપણે છોડી દે છોડી તો ગયો હમણાં ખાઈ ખાઈ તે પૂછું ઉઠાઈ હો કાજુ હા એટલે તો બોકા મોટો કરી પેલા માટલાની જેમ હારે હારે કોઈના નિહા પણ ન થનો કે અજીત નિહા કોઈના નિહા પણ મારે દીકરા હાય દિયા હોના કતો ને તારો મોબાઈલ બોલી લાય જા જા બોલી લાય મોબાઈલ ને કાયણે નિહા પણ નાખી એ કાયણે નિહા પણ નાખી તું લઈ જા બાકી મારે દીકરા તમારે સાહેબ તો સરપંચ તો હે ગોમી સપોર્ટર બે સરપંચ ને બોલાવો શરબત ની મળે લખી દે જેમે ત્યારે તમે કેમ નહીં બોલ્યા હું એમ કહું છું કે અમારે તો ખબર હતી ફોન કરે માને માર્યું છે સર હવે તો ફરિયાદ લઈ લઈને ના પાડી આ વિડિયો છે તો ના પાડી આવી ગયા તમે ब्रेक ब्रेक ये को खुला है ડોલવણ પાછું કંઈક અજુગતું થઈ રહે એવી પણ આશંકા લાગે છે, કારણ કે આજે જ્યારે સવારે માહોલ હતો અને સવારે જ્યારે બધાની સાથે આપણે વાત કરી હતી અને બધાએ કીધું હતું કે ડોલવણ બંધ કરવા માટેની એક ચીમકી આપી હતી, પણ ડોલવણ બંધ થયું ન હતું. પણ જ્યારે પંચાયતમાં યુવાનો જેમના ઘરે હાદસો થયો છે, જેમણે અરજી આપી છે, જેમને ધમકી આપવામાં આવી છે, એમણે રજૂઆત કરી અને જતા હતા પંચાયત જ્યાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે. એ મારામારીની ઘટના શું છે એ બાબતે આપણે થોડી પૂછીએ અને ચર્ચા કરીએ. સંદીપભાઈ, જે પંચાયત પર મારામારીના દ્રશ્યો આવ્યા છે એ કઈ બાબતના છે અને શું થયું છે એના માટે? એ બંધ કરવામાં આવ્યું હતું, એના માટે એ આવ્યો હતો. મારામારી કરવા માટે શરૂઆત કોણે કરી હતી? મારામારી કેમ કરવામાં આવી? અજીતભાઈ શું કહેતા હતા અજીતભાઈ? ઉશ્કેરીને વાત કરતા હતા. હા, એટલે શું કહેતા શું હતા અજીતભાઈ? બધાને ધમકી આપતા હતા એ લોકો. હા, એ પંચાયત પર આવીને શું કહેતા હતા અજીતભાઈ? તમારા છોકરા એને મૂકવા ગયેલા એમ કહેતા હતા આશાબેન ને એવું કહેતા હતા. હા, આજે બહેનો સાથે વાત કરતા ત્યારે બેનને જે 108 માં લઈ જવામાં આવ્યા એમની સાથે શું વાત કરતા હતા અજીતભાઈ? એ જ કહેવા માંગે કે તમારા છોકરા જે પેલા ને લેવા ગયેલો કે એવું કઈ કહેતા હતા. એટલે કોને? પેલા દિલ્હી લેવા ગયેલા જે ખૂની છે એને. હા, એટલે એમની મિત્રતા હતી ને ત્યારે એ દિલ્હી લેવા ગયેલા હતા, એટલી વાત કરે. પછી જે આક્ષેપો લાગી રહ્યા છે કે તમે અમને સાથ નથી આપ્યો એવી કઈક વિડીયોમાં વાત જણાવે છે, એ બાબતે શું કહે? અજીતભાઈ અમેથી આવ્યા મગજમારી કરવા હારું. હા, મેં આશાબેન ને ડાયરેક્ટ સાથીમાં પકડીને ચાલુ કરી નાખ્યું. ડાયરેક્ટ લડાઈ જ કરવાનું ચાલુ કરી નાખ્યું. એટલે શરૂઆત કોણે કરી મારામારીની? પહેલા અજીતભાઈ અમેથી મગજમારી કરી. સામેથી મગજમારી. બધાને આવવાની જરૂર શું હતી? હા, પંચાયતમાં તો અમે સરપંચ સાહેબ માટે વાત કરવા માટે ગયેલા કે આ નિર્ણય શું થયો, તમે આ જૂઠું શા માટે બોલો છો એમ કરીને. એટલે અમે ઉભેલા હતા, એટલામાં આવીને અજીતભાઈ બોલવા લાગ્યા
કે તારો છોકરો જ કે આશાબેન કે તમારો છોકરો જે દિલ્હી લેવા ગયેલો, પણ દિલ્હી હાના માટે લેવા ગયેલો? દિલ્હી તો ગયેલો નથી અંકુરભાઈ તો. ખાલી ખોટા એ લોકો આક્ષેપો લગાવે છે એમ કે કે છોકરો એમ લેવા ગયેલો ને એના માટે. પણ એ લોકો હારી મિત્રતા, તે ક્યાંથી જવાનું છે લેવા માટે? તો પણ એની જરૂર નહીં મળે કે એની જરૂર નહીં મળે કે અમારી પાસે આવીને વાત કરવાની. એનું કામ હું, તમે સરપંચ સાહેબ વાત કરવા માટે ગયેલા હતા એમ કે તમે જૂઠું કેમ બોલ્યા, કે તમે આવીને પછી મારામારી ચાલુ કરી. વાતો કરી, બે શબ્દ જેવા બોલીને પછી ચાલુ કરી દીધું. એટલે આશાબેન સાતીમાં મારેલું છે એટલે એને દુખાવો થયેલો એટલે હમણાં લઈ ગયેલા છે. એટલે લઈ ગયેલા છે આશાબેન. બીજા કોને માર્યું એમણે? બીજા પેલા સોનલબેન, મારી બેન થાય, એમને પણ માર્યું છે. એમને પણ માર્યું છે નાકમાં. મારતા મારતા કઈ બોલતા હતા? કઈ નહીં બોલતા હતા. પીધેલા હતા, પીને આવેલા હતા, ડ્રિંક્સ કરીને આવેલા હતા. ડ્રિંક્સ કરેલો તો એમ જ કહેતા હતા કે તમને બધા સામે કે તમને જોઈ લઉં એમ કે આ ખુલ્લેઆમ ધમકી આપે. માણસો આટલા બધા પોલીસ વાળા પણ હતા તો પણ ખુલ્લેઆમ ધમકી આપે કે તમને જોઈ લઉં એમ. તમે એમના વિરુદ્ધ અરજી ક્યારે આપેલી હતી? છેલ્લે 5 દિવસ થઈ ગયા. 5 દિવસ થઈ ગયા. એમને બી ધમકી આપી હતી. પરમ દિવસે મારા પર પણ ફોન આવેલો હતો. તમે અરજી આપી પછી પોલીસ વાળાએ કઈ કાર્યવાહી કરી એ લોકો ઉપર? એ તો અમને કઈ ખબર નથી એના માટે. નથી કરી. કોઈ કાર્યવાહી નથી પોલીસ વાળાએ કરી? તમે અરજી આપી પછી અને આજે પાછી તે અરજીના સંદર્ભ પછી તમારા ઉપર હુમલો થઈ ગયો, તમારા ઉપર મારવા માટે અજીતભાઈ આવી. હવે પછી અહીંયા જ્યાર સુધી અંકુરભાઈને ન્યાય નહીં મળે ત્યાર સુધી દુકાનો બંધ રહેશે.